નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક દળમાં નવી 13,591 જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેની અંદર 858 જગ્યાઓ પર જે છે એ પીએસઆઈની ભરતી કરવામાં આવે છે અને 12,733 જગ્યાઓ માટે એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે આ ભરતી છે એ કરવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાનો જે સિલેબસ છે એના વિશેની વિગતવાર ચર્ચા જે છે એ કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી અભ્યાસક્રમ અને એક્ઝામ પેટર્ન. એલઆરડીની જે છે એ 12,733 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. વિગતવાર અભ્યાસક્રમની સમજૂતી, શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા બંને માટે જે છે એ આપણે જોવાના છીએ. પહેલા જે છે એ જે ઉમેદવારો પીએસઆઈ ભરતીની તૈયારી કરે છે એમના માટે જે છે એ નવા આરઆર જાહેર થઈ ગયા છે અને એનો વિડીયો જે છે એ આપણે ગઈકાલે સાંજે જે છે એ બનાવેલો છે. તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જે ઉમેદવારો પીએસઆઈની 858 જગ્યાઓ માટે જે છે એ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેઓ જે છે એ મુજબનો વિડીયો જોજો. એની અંદર જે છે એમની શારીરિક કસોટી, નવો અભ્યાસક્રમ, નવા આરઆર, કયા નવા નિયમો જે છે એ જાહેર કરવામાં આવે છે એની જે છે આપણે વિગતવાર ચર્ચા કરેલી છે. તો પીએસઆઈ ના ઉમેદવારો માટે વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ લેજો. આ વિડીયોની અંદર આપણે જે છે એ એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારો માટે જે છે એ ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ગઈકાલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ 13,591 જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર 858 જગ્યાઓ જે છે એ પીએસઆઈની છે અને 12,733 જગ્યાઓ જે છે એ પોલીસ કોન્સ્ટેબલની છે. અને એના માટેના જે ફોર્મ છે એ તમે જોઈ શકો છો. તારીખ 3/12/2025 થી તારીખ 23/12/2025 દરમિયાન તમે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે જે છે એ ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકો છો. પછી તમે આ જોઈ શકો છો જે લોકરક્ષક કેડર છે એની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને તમે જે તમામ જે છે એ એસઆરપીએફ અને જેલ સિપાઈ વગેરેનો સમાવેશ થાય છે. એની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ 18 વર્ષ થયેલા હોવા જોઈએ અને તમારી ઉંમર જે છે એ 33 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. અને આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે તમે ધોરણ 12 જે છે એ પાસ કરેલું હોવું જોઈએ. આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે જે છે એ અત્યારે વાત કરી રહ્યા છીએ. જે પુરુષ ઉમેદવારો છે, જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે એમની જે છે 162 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારોની જે છે એ 165 સેન્ટીમીટર જે છે એ હાઈટ હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી જે છે એ 79 સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી જે છે એ 84 સેન્ટીમીટર હોવી જોઈએ. મહિલા ઉમેદવારો માટે જે એસટી કેટેગરીની મહિલાઓ છે એમની જે છે એ 150 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને જે અનુસૂચિત જનજાતિ સિવાયની તમામ મહિલા ઉમેદવારો છે એમની જે છે એ 155 સેન્ટીમીટર જે છે એ હાઈટ હોવી જોઈએ. અને વજનનો જે છે એ કોઈ પણ પ્રકારનો ક્રાઇટેરિયા જે છે એ હવે પોલીસ ભરતીની અંદર રાખવામાં આવેલો નથી. પહેલા જે છે એવું હતું કે 50 કિલો વજન હોવું જોઈએ, પરંતુ આ નિયમ જે છે એ હવે પોલીસ ભરતીમાંથી રદ કરી દેવામાં આવેલો છે. આગળ અહીંયા તમે જોઈ શકો છો જો તમારામાં આ પ્રકારની કોઈ પણ પ્રકારની ખામી હોય તો તમે જે છે એ શારીરિક કસોટીની અંદર અયોગ્ય ગણવામાં આવશે. તો આ જે છે એ તમામ તમે જોઈ લેજો. એમાંથી તમને કંઈ પણ લાગુ પડતું હશે તો તમે જે છે એ શારીરિક કસોટી માટે અયોગ્ય ગણવામાં આવશો. પછી આગળ તમે જોઈ શકો છો ફિઝિકલ ટેસ્ટ જે છે એ કેવી રીતે લેવામાં આવશે. તો પુરુષ ઉમેદવારો માટે જે છે એ 5,000 મીટર દોડ લેવામાં આવશે. એને તમારે જે છે એ 25 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. મહિલા ઉમેદવારો માટે 1600 મીટર દોડ છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. અને જે એક્સ સર્વિસમેન છે એમના માટે જે છે એ 2400 મીટર દોડ છે એ 12.5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. તો આ તમામ વાત થઈ ગઈ શારીરિક કસોટીની. હવે આપણે જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે એ જ બાજુ જઈએ. તો તમે જોઈ શકો છો જે તમારી લેખિત પરીક્ષા છે એની અંદર જે છે એ એક જ પેપર લેવામાં આવશે, પરંતુ એની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંને હશે અને તમારે પાર્ટ એ ની અંદર પણ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ બી ની અંદર પણ જે છે એ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. ગઈ ભરતીની અંદર મોટા ભાગના ઉમેદવારો જે છે એ પાર્ટ એ ની અંદર ફેલ થયા હતા, કારણ કે એની અંદર 80 માંથી જે 32 માર્ક્સ લાવવાના હતા એની અંદર 2.5 લાખ કરતા પણ વધારે ઉમેદવારો જે છે એ આ લેખિત પરીક્ષાની અંદર પાર્ટ એ ની અંદર જ નપાસ થયા હતા. તો પાર્ટ એ ની અંદર તમારે જે છે એ પૂરેપૂરું ફોકસ કરવાનું છે. તમે જોઈ શકો છો ટોટલ જે છે એ પાર્ટ એ બી 200 એમસીક્યુ હશે, 200 માર્ક્સ રહેશે. એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. જેની અંદર પાર્ટ એ ની અંદર 80 માર્ક્સ 80 એમસીક્યુ રહેશે, 40% મિનિમમ માર્ક્સ લાવવા જરૂરી છે, નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે અને તમે ઈ ઓપ્શન ટિક કરશો તો તમારું જે છે એ નેગેટિવ માર્કિંગ છે એ કપાશે નહીં.
રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એના જે છે એ 30 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 30 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે. કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 પ્રશ્નો રહેશે અને 20 માર્ક્સ રહેશે. તો કુલ પાર્ટ એ ની અંદર જે છે એ 80 માર્ક્સ છે. પાર્ટ બી છે એની અંદર 120 પ્રશ્નો અને 120 MCQ રહેશે. 40% મિનિમમ માર્ક્સ લાવવા જરૂરી છે અને 0.25 જે છે એ નેગેટિવ રહેશે અને ઈ ઓપ્શન જે છે એ આપવામાં આવશે. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એના 30 પ્રશ્નો રહેશે. કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજના 40 પ્રશ્નો રહેશે. હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ અને જીઓગ્રાફી ઇન ગુજરાત એન્ડ ભારત એના 50 પ્રશ્નો અને જે છે એ 50 માર્ક્સ રહેશે. કુલ 120 પ્રશ્નો જે છે એ તમારા પૂછવામાં આવશે. તો 200 માર્ક્સનું જે આ પેપર રહેશે અને એની અંદર જે છે એ 0.25 નેગેટિવ છે. તો પાર્ટ એ જે છે એ 80 માર્ક્સનો છે, એની અંદર પાસ થવા માટે તમારે 32 માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ બી જે છે એ 120 માર્ક્સનો છે, એની અંદર પાસ થવા માટે તમારે 48 માર્ક્સ મિનિમમ લાવવા જે છે એ જરૂરી છે. વિગતવાર અભ્યાસક્રમ આપણે અહીંયા જોઈએ તો જે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એના 30 પ્રશ્નો અને 30 માર્ક્સ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 30 પ્રશ્નો અને 30 માર્ક્સ, કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 ગુણ જે છે એ રહેશે. પાર્ટ બી તમે અહીંયા જોઈ શકો છો, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ, એની અંદર તમારે જે છે એ આટલા ટોપિક જે છે એ તૈયાર કરવાના રહેશે. પછી કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજની અંદર કરંટ અફેર્સ જે છે એ એની અંદર રોજબરોજના બનાવો રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે અભ્યાસક્રમ છે એ આ પ્રમાણે રહેશે. પછી આગળ તમે જોઈ શકો છો જનરલ નોલેજ, એની અંદર જે છે એ તમારે સામાન્ય જ્ઞાન છે અને હિસ્ટ્રીની અંદર તમે જોઈ શકો છો હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા ભારતની ભૂગોળ એના જે છે એ 50 પ્રશ્નો રહેશે. તો ઇતિહાસની અંદર તમારે તમે જોઈ શકો છો આ પ્રમાણેના ટોપિક જે છે એ તૈયાર કરવાના થશે. સાંસ્કૃતિક વારસોની અંદર આ પ્રમાણેના ટોપિક અને ગુજરાત અને ભારતની ભૂગોળની અંદર આ પ્રમાણેના ટોપિક જે છે એ તૈયાર કરવાના રહેશે. જે વિગતવાર અભ્યાસક્રમની પીડીએફ છે એની લિંક તમને નીચે ટેલિગ્રામ ચેનલ આપેલી છે, ત્યાં તમને આખી પીડીએફ જે છે એ મળી જશે. તો તમે ત્યાં જઈ અને આ જે છે એ સિલેબસની વિગતવાર સિલેબસની પીડીએફ જે છે એ જોઈ શકો છો. પરંતુ મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે શારીરિક કસોટી અને લેખિત કસોટીનો જે વિગતવાર અભ્યાસક્રમ છે એના વિશે ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.